સુખનો સૂરજ ઉગાડી દીધો મારા વાલે, દુનિયા આખી જોતી રહી જાય આપ્યો ચાર હાથે. એ તને ખબર છે હું એટલો બધો ખુશ કેમ છું? ના ના, તો તું શું લેવાનું ખુશ છો એટલી? તમે જો એટલે હું જાઉં. અરે ગાંડી, કોકના 50,000 રૂપિયા આપણા ખાતામાં આવી ગયા. હે હું વાત કરો? હા. 50,000? અરે 50,000 આમ જોતો. જો આ 50,000 અને 70 રૂપિયા, આ 70 રૂપિયા હે ને એ મારા હે. 50,000 રૂપિયા કોકના આવી ગયા. તમે પણ હેને ગયા જન્મમાં બહુ પૂન કર્યા હે એટલે હું તમને મળી. તમારા નસીબ મારા હિસાબે ચમકે હે. 10 રૂપિયાની તઈ મેં ભગવાન પાસે માનતા રાખી હતી એટલે તું મને મળી. એટલે હું માનતા નહીં હોઉં ને તો તમે કેમ મારી હારે કયેક બાંધી રાખો હે? એ તો મેં ભગવાનને કીધું તો ભગવાન કે 10 રૂપિયામાં એવો જ હોય. હે હું એ તેથી ભૂલ કરી ગયો. 100 રૂપિયા કે 500 રૂપિયાની માનતા રાખી હોત ને તો આજ બાપના મારે ઘરે મર્સિડીઝ હોત, આવડું મોટું ડમ્ફર ના હોત. તમે પણ મારા વખાણ જ કરી રાખો, કેટલાક વખાણ કરો. ઓમ તમારી વાત સાચી છે કે ભગવાનના ઘરે દેર છે પણ અંધેર નથી. આપણા ઘરમાં 500 રૂપિયા નહોતા ને 50,000 ખાતામાં નાખી દીધા. અરે આપણા તો હાબુ વિનાના ઉઘડી ગયા એમ માન. હે હું તમને શું કહું કે આપણે પૈસા ઉપાડી લેવા. હવે પૈસા ઉપાડી જ લેવાના હોય ને, હવે ના રહેવા દેવાય ખાતામાં. હા નકર ઈ પાછા ખેંચાઈ ગયા હોય તો. હા તો હવે વાર જ ન લગાડાય. હું તો કહું તાત્કાલિક જ પૈસા ઉપાડ લઈએ. હાલો હવે ઉપાડવા જ પડે. હાલો હાલો તો ઉપાડી આવી. હા હાલો હાલો. હા હા હાલો. બાપભાઈ હા મંગલસિંહ ને તમે પૈસા હાટું બાંધતા હતા ને, હા. તે મંગલસિંહે તમારે ઈ પૈસા આપી દીધા? ના ના, કેમ? અરે મંગલસિંહ પાસે અત્યારે 50,000 હે, લઈ આવો જાવ. લેવો તે હોય ને નોટરી લાગી. ના ના, લોટરી નથી લાગી. માસાના ખાતામાં કોકે હે ને 50,000 ભૂલમાં આવી ગયા હે એટલે ઈ 50,000 હે. લેવો તો હું વાત કરો હે? હા તો મેં મારા હે ને હગા કાને સાંભળ્યું હે. તમારે પૈસા જોતા હોય ને તો ઝટ લઈ આવો જ તે. અત્યારે જો ઈ બેંકમાં પૈસા ઉપાડવા ગયા જ છે, વાર લાગે ને તો કાંઈ વધે નહીં. હાલો તો હું જાઉં અને તો પૈસા થોડા મુકાય. હા, અને ઘરે જઈને એનું લઈ જાઉં તો હું. હા હા લઈ આવો લઈ આવો. હા એ બરાબર છે. જાઓ તો એની ઘરે. તમારે બેંકમાં કેટલા ખાતા છે? તારે શું કામ છે પણ? પણ હવે કયો તો ખરા કે કેટલા ખાતા છે? 2 ખાતા હે ને? હા 2 ખાતા હે. તો તમારે કાયમ સવારે વહેલા ઉઠીને ચેક કરી લેવું કે કોઈએ પૈસા નાખ્યા કે ભૂલમાં કોઈના પૈસા પડ્યા. હવે આને ખબર હે કે કાયમ કોઈ ખાતામાં પૈસા ના નાખે. અને આમ જોવો આવી રીતે આપણે ખાતામાં પૈસા પડ્યા ઈ કોઈને કહેજો નહીં હો. વાત ના કરતા. હવે હું તો કોઈને નહીં કહું. તું આખા ગામમાં ઢંઢેરો પીટી. મેં પણ આટલા બધા પૈસા કોઈથી ભેગા જોયા જ નથી. 50,000 એટલે ઈ તો સાચી વાત છે. કંટ્રોલમાં મારે રહેવું જોહે. આજ બાકી હું એ ફૂલ ખુશ છું. હું તમને શું કહું, મને હજી 2 હાડી અપાવો. એ તો આપણે સાંજે પાછા ગામમાં જાહું. હા તઈ તું લઈ લેજે 2 હાડીને તને લચ્છીએ પાઈ દે. હા હવે રાજી ને? હા તો બસ.
લ્યો આ તમારો વૈતા. ઈ હવે રેવા દ્યો ને હવે. હા, હા, ના લે, લે. ભાઈ ના રાખો ને હવે. હા, ભલે, ભલે. અરે દીધું ભગવાને ઘણું દીધું. હા ભલે. હમ. 20 રૂપિયા કા પાછા ના લીધા? હવે એ તો હવે ગરીબ માણસ છે, હવે આપણે ભગવાને ઘણું દીધું હે તો પછી હું વાંધો. હાલ હવે હાલ. લે આ બાપભાઈ તો અહીંયા હોતા. જય અલગ જણી બાપભાઈ. જય અલેખ ધણી. અલે હવે તું હે ને દૂધ લઈ આવ અને ચા બનાવ આઈકલા. હા લો. આ રાખ દે બધું અહીં. હા હા. હા હવે તો તમે ચાય બનાવો અને દૂધ પાકે બનાવો પણ અમારી પાસે આટલા બધા થોડા પૈસા હે તે અમે બધું બનાવવા માંડીએ. હવે તું જા ને દૂધ લઈ આવ ને ચા બનાવ ને. હા હા ઈ તો હું બનાવું. જા હવે. તમે બાપભાઈ પૈસા માગો ને એ તો મને ખબર હે, પણ આવી રીતે કોઈની મસ્તી ના કરાય. મારી પાસે આવીએ ને એટલે હું પેલા તમને જ પૈસા દઈ દઈ બસ. તમે આ બધી ખોટી એક્ટિંગ કરવાનું રહેવા દ્યો અને તમે હે ને હવે માપમાં રહેજો હવે. અરે બાપભાઈ કાલ જ મેં તમને કહ્યું હતું કે 15 દીમાં હું તમને પૈસા દઈ દઈ, તમે મને હાઈએ પાડી દી. તો હવે આજ શું છે? પણ હવે એ તો હાથા પાડી હતી કે તમારા ઘર પૈસા નહોતા એટલે તો હા પાડી હતી. હવે તો તમારા ઘર 50,000 રૂપિયા આવી ગયા તો હવે તો તમે દઈ દો. હલે લે, આને ક્યાંથી ખબર પડી ગઈ કે મારા ખાતામાં 50,000 રૂપિયા આવ્યા? હા બોલો બોલો. અરે બાપભાઈ, મારે થોડા કારખાના હાલે કે ક્યાંય કંપનીઓ હે તે મારા ખાતામાં 50,000 રૂપિયા આવી જાય. હા એ તો વાત આજે પણ તમારા ઘર પૈસા નથી મને ખબર છે, પણ તમારા બીજાના ખાતાના પૈસા તમારા ખાતામાં આવી ગયા છે 50,000 એ મને ખબર છે. અરે એ વાત હાવ ખોટી હે. કોણ નવી વાતો કરે ખોટીઓ? હવે તમારા પૈસા દેવા કે નથી દેવા? હા કા ના કહી દો. તો નથી દેવા. હા તો હું પોલીસ સ્ટેશન જઈને હું ફરિયાદ નોંધાવી કે આનું ખાતું ચેક કરો, આના ખાતામાં એને 50,000 રૂપિયા બીજાના ખાતાના આવી ગયા છે. હું તો ફરિયાદ નોંધાવું તો હું. એ ચા લઈ જાવ. એ આવો. આને ક્યાંથી ખબર પડી ગઈ કે મારા ખાતામાં 50,000 રૂપિયા આવ્યા? પણ હવે મને કેમ ખબર પડે? હું તો તમારા ભેગી જ હતી, મેં કોઈને કાંઈ નથી કીધું હો. એ તો સાચી વાત છે હો, તું તો મારા ભેગી જ હતી. આને હેને બાપભાઈને જેમ ખબર પડી ગઈ હોય એમ, પણ આને ખબર પડી ગઈ એટલે એ મુખીએ નહીં, એને હેને પૈસા એને આપી દ્યો. હા એ તો હવે પૈસા એને તો દેવા જ જો હે હો. હા હા આલ્યો. તમારે પણ પૈસાનો ભારી મેળ પડી ગયો કે તો મેળ આવી ગયો. અરે આ પૈસા કોકના કઈ મારા ખાતામાં નથી આવી ગયા. આ પૈસા તો મારા હાહરા વાળાએ મોકલાવ્યા હે મને. હવે તમારા હારા માયલા કોઈ બોલાવતાય નથી. હું હારા માલે મોકલાવ્યા. અરે મારા હાહરાને ને એને એક વાડો હતો, એ વાડો વેચાણો ને એટલે અમારા ભાગના પૈસા એને મોકલાવ્યા. વાત કરે તી. હા પણ તો પછી મારા પૈસા આપી દો ને. તમારા વગર પૈસા છે પછી શું છે? ના હોય તો બરોબર છે, તો આપી દેવા જોઈએ ને તમારે. અલી આ 10,000 પૂરા જ છે તમારા પૈસા. હા, બસ હા બસ હવે બરોબર. હવે તમે નીકળો, હરો ફરો અને આનંદ કરો. હવે મોજ કરો તમે તમારે. જાઓ હવે છૂટા તમે. હવે તમારા પૈસા મળી ગયા ને હા, તમને? મારા પૈસા મળી ગયા ને હવે હું અહીંયા નીકળું. હવે હા ફોરે પગે હવે તમે હા, નીકળો. બસ માન લીધા પૈસા ભાઈ. ઓય ભગવાન, આજે મારું સપનું પૂરું કર્યું હો. પંખો તો પછી ફિટ કરી દે હો ને. હમણાં કરી દઉં. આજ સાંજે તો પંખે હુવાની એ તારે મજા આવવાની હે.
નકર કેવા મચ્છર તોડી જતા હતા કા. પણ ભગવાન કોક દી તો આપણા સામુય જોવે ને. હા હા સાચી વાત છે તમારી. વાહ મારા પ્રભુડા વાહ. લે આ તારી બેન આવી જો. હા લે એ આવ આવ બેન. જય શ્રી કૃષ્ણ. લે 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 બે બે. હા તમે તો નવી ખુરચી ને નવો પંખો ને લીધો લાગે કા તમારે તો સારું લાગે. હા હું ક્યાંયથી પૈસા આવ્યા? મારે ના ક્યાંયથી પૈસા નથી આવ્યા પણ તું ઓચિંતાની કેમ આવી? હું તો પૈસા લેવા આવી. મારું હારું આને આટલી વારમાં ક્યાંથી ખબર પડી ગઈ કે આના ખાતામાં 50,000 રૂપિયા આવ્યા? બેન તારે હારું છે બધી વાતે. તારે તો ઘરની ખેતીવાડી છે અને અમે તો ભાગામાં વાવી અને મજા કરીએ કા. તો હવે મને ખબર હે કે તમારી પાસે પૈસા છે. આ તો મારું હારું મારું મોઢું જ એડવર્ટાઈઝ કરતું લાગે. પૈસા હોય નહીં ને પછી પૈસા આવે ને એટલે આવું જ થાય. કેમ કઈ બોલતી નથી? અમારી પાસે ક્યાંયથી પૈસા નથી આવ્યા અને પૈસા છે નહીં. મારા ગળાના હંભા